સુરતમાં પાંડેસરામાં ગરીબ આવાસ યોજના હેઠળની ઇમારતો ધરાશાયી કરવામાં આવી છે। બ્લોક નંબર 303નો પાછળનો ભાગ અચાનક જ ધરાશાયી થઈ ગયો છે। સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। જર્જરિત ઇમારત 7 પરિવાર તેમાં રહેતા હતા અને 2016થી પાલિકા દ્વારા બિલ્ડિંગ ખાલી કરાવવા નોટિસ આપવામાં આવી હતી। છેલ્લા 9 વર્ષથી હાઉસિંગ સોસાયટી દ્વારા કોઈ નક્કર પગલાં ન થતા LIG 540માં આશરે 2800 ફ્લેટને પાલિકા દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી। વોર્ડ નંબર 28ના નગરસેવકો અને ઉધના વિસ્તારના ધારાસભ્ય અનેક વખત લેખિતમાં રજૂઆત કરી હોવા છતાં કોઈ પણ નક્કર પગલાં ન લેવાતા ત્યારે હવે જર્જરિત ઇમારતનો હિસ્સો ધરાશાયી થયો છે। ફરી એકવાર અહીં રહેતા પરિવારના જીવ સામે અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। સંવાદદાતા બળદેવ સુતાર ફોનલાઈન પર છે। બળદેવ, આખરે આ મકાન જે એનો આખો ભાગ ધરાશાયી થયો છે, કેટલા પરિવાર રહેતા હતા અને આ જે જર્જરિત ઇમારત છે તેની નોટિસ ક્યારે અપાઈ હતી? જે રીતે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ LIG ના જે બિલ્ડિંગો છે ઘણા વર્ષો પહેલા જે બનાવવામાં આવ્યા હતા, જે જર્જરિત થઈ ગયા હતા અને સુરત મહાનગરપાલિકા દ્વારા અનેકવાર જે નોટિસો આપવામાં આવી હતી, છતાં પણ આજે આ બિલ્ડિંગો જે ખાલી કરવામાં નતા આવ્યા અને ત્યારે મોડી બપોરના વહેલી સવારની ઘટના જે સામે આવી છે કે 7 જેટલા જે પરિવારો આ બિલ્ડિંગની અંદર રહેતા હતા અને બ્લોક નંબર 303નો જે પાછળનો ભાગ છે તે અચાનક જ આજે ધરાશાયી થયો હતો અને જેના કારણે આજુબાજુના લોકોની અંદર એક ભયનો માહોલ સર્જાયો હતો। કારણ કે 2016થી પાલિકા દ્વારા આ બિલ્ડિંગ ખાલી કરવા માટે અવારનવાર નોટિસો આપવામાં આવી છે। સાથે સાથે સ્થાનિક નગરસેવકો અને જે સ્થાનિક ધારાસભ્યો દ્વારા પણ લેખિતમાં રજૂઆત કરવા છતાં પણ જે મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા કોઈ ચોક્કસ જે કાર્યવાહી ન કરવાના કારણે આજે એક જે રીતે બિલ્ડિંગનો જે ભાગ ધરાશાયી થયો છે, સદનસીબે જે ઘટનાની અંદર કોઈ જાનહાનિ થઈ નથી, પણ કદાચ જો રાત્રિના સમયે આ રીતે જો ઘટના બની હોત તો કેટલા લોકોને નુકસાન થતું। પણ અત્યારે હાલમાં તો જે આ કાટમાળ ખસેડવાની જે કામગીરી છે સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે અને બીજી બાજુ સ્થાનિક આગેવાનો દ્વારા પણ આ બિલ્ડિંગને તાત્કાલિક ખાલી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। ત્યારે જોવાનું કે સુરત મહાનગરપાલિકા દ્વારા હવે આજે રહેતા પરિવારોને કઈ રીતે મકાન ખાલી કરવામાં આવે છે અને આજે જર્જરિત આ તમામ જે બિલ્ડિંગો થઈ ગયા છે તેને કાટમાળ અથવા તો તેને તોડી પાડવામાં ક્યારે આવશે? જી આભાર બળદેવ સમગ્ર માહિતી બદલ।